સુરતના વરાછા વિસ્તારમાં પત્નીને ભગાડવાના મામલે બે પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચપ્પુથી હુમલો કરાયો હોય આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરી હતી। સુરતના વરાછા વિસ્તારમાં પત્નીને ભગાડવામાં સાડીની સંડોવણી હોવાની આશંકાને લઈ બે પરિવાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ દરમિયાન ઉછીના લીધેલા રૂપિયા પરત આપવાના બહાને દિનેશ સોડાગર અને તેના દીકરા વિપુલને બોલાવવામાં આવ્યા। બંને રૂપિયા લેવા માટે પહોંચ્યા ત્યારે અગાઉથી ઘાતમાં રહેલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો। આરોપી જગદીશ યાદવ અને તેના પુત્રએ દિનેશ સોડાગર અને વિપુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં બંને ઇજાગ્રસ્ત થયા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। તપાસ હાથ ધરી પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।